આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના કાંઠા વિસ્તારમાં દાટી કકવાડી ખાતે પ્રોટેક્શન વોલના નિર્માણ માટે સાંસદે વિઝિટ કરી. 300 મીટરની પ્રોટેક્શન વોલનું બાકી કામ ત્વરિત પૂર્ણ કરાશે એવી ધવલ પટેલે ગ્રામજનોને ખાતરી આપી. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા દાટી, કકવાડી, દાંડી, ભાગલ અને માલવણ અને ગામને સ્પર્શતા પ્રોટેક્શન વોલના મુદ્દે લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે કાંઠા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં દરિયાઈ ધોવાણને અટકાવવા માટે જરૂરી પ્રોટેક્શન વોલ બનાવવા માટે સાંસદે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખાતરી આપી હતી. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા નાની દાટી ગામમાં દરિયાઈ ધોવાણ અટકાવવા માટે ₹38 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા 1500 મીટરની પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી, જેમાં 300 મીટરની પ્રોટેક્શન વોલનું કામ બાકી હોવાથી ભરતીનું પાણી ગામમાં ઘૂસી જતા ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય છે. જેથી ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ સાંસદ ધવલ પટેલે શાળા પ્રવેશોત્સવની ઉજવણી બાદ ગ્રામજનો સાથે દાટી, કકવાડીના દરિયાકાંઠાની વિઝિટ લઈ ગ્રામજનોની સમસ્યા જાણવાનો પ્રયાસ કરી તેઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. આ વેળા ગ્રામજનોએ સાંસદને જણાવ્યું કે દાંતીમાં દાંડા સ્ટ્રીટની સામે પ્રોટેક્શન વોલ ક્ષતિગ્રસ્ત થઈ છે, જેની મરામત માટે રજૂઆત કરી હતી. આ સિવાય મહત્વના પ્રશ્ન એવા દાંટી, કકવાડી અને દાંડી સુધીની 4 કિલોમીટરની પ્રોટેક્શન વોલની તાતી જરૂરિયાત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. હાલમાં અહીં પ્રોટેક્શન વોલ ન હોવાથી 2 વર્ષમાં ભારે દરિયાઈ ધોવાણ થયું છે, જેથી ગ્રામજનો અહીં સામાન્ય પ્રોટેક્શન વોલ નહીં પરંતુ પાણીના પ્રવાહને તોડી શકે તેવી ઊભી બ્રેક વોટર પૂછતા ઊભા પાડા ટાઈપની પ્રોટેક્શન વોલ બનાવવા માંગ કરી હતી. ગ્રામજનોની રજૂઆતોને તેઓની સમસ્યા સાંભળી સાંસદે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને જળસંપત્તિ મંત્રી સુધી રજૂઆત કરવાની ખાતરી આપી. આ પ્રશ્ન જેટલો જલ્દી ઉકેલી શકાય તે માટે પૂરતા તમામ પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. આ મુલાકાત વેળા વિવિધ ગામના સરપંચો, માજી સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો અને આગેવાનો જોડાયા હતા. જી, ખાસ કરીને જે આપણો વલસાડ જિલ્લો છે એ પૂરો દરિયાકાંઠે આવ્યો છે, ત્યારે એમાં પણ વલસાડ તાલુકો જે આપણો સમુદ્ર તટનો વિસ્તાર છે એમાં આપણો કાંઠા વિસ્તારની અંદર આપણા સરકાર આપણો ગામના બચાવ થાય એના માટે પ્રોટેક્શન વોલ અલગ અલગ જગ્યા બનાવી છે. આપણી નાની દાંતી ગામમાં પણ 1500 મીટરની આપણા સરકારે 38 કરોડના ખર્ચે આપણી પ્રોટેક્શન વોલ બનાવી છે, પણ 300 મીટરની પ્રોટેક્શન વોલ બાકી છે. એના લીધે જો વધારે દરિયામાં તોફાન આવે અને મોટી ભરતી આવે તો પાણી આપણા દરિયાઈ પાણી ગામમાં ઘૂસી જાય તો આપણા ગામના લોકોને બચાવના માટે બહુ જરૂરી છે કે પ્રોટેક્શન વોલ જલ્દીથી જલ્દી બને. એના માટે અમારા ગામના લોકોએ ગામના બચાવના માટે એક ઝુંબેશ ઉપાડી હતી અને આજે જ્યારે મને કાંઠા વિસ્તાર આવવાનો મોકો મળ્યો ત્યારે પોતે મને એવું થયું કે આપણે પ્રોટેક્શન વોલ જલ્દીથી જલ્દી બને એના માટે આપણે જાતે જઈને સ્થળ પર નિરીક્ષણ કરીએ અને આની રજૂઆત અમે અમારા મંત્રી શ્રી ઈશ્વરભાઈ સાથે અમારા ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ સાહેબને જલ્દીથી જલ્દી કરવાના છે અને જે તે મંત્રી જે તે મંત્રાલયમાં વાતચીત કરીને જલ્દીથી જલ્દી અહીંયા પ્રોટેક્શન વોલ બને. કાંઠા વિસ્તાર ડાંગના સાપુતારામાં વરસાદ પડતા કુદરતનો મનમોહક નજારો. પર્વતો ઉપર હરિયાળી ચાદર પથરાતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ. વહેલી સવારે ગાઢ ધુમ્મસને લઈ સાપુતારાના મુખ્ય માર્ગ ઉપર ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાઈ. આહવા ડાંગ ખાતે આવેલ સાપુતારામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. સતત 2 દિવસના વરસાદ બાદ આજે વહેલી સવારથી જ સાપુતારામાં કુદરતનું એક અદ્ભુત અને મનમોહક રૂપ જોવા મળી રહ્યું છે. ડાંગના પર્વતો પર હરિયાળી અને ગાઢ ધુમ્મસની એવી ચાદર પથરાઈ છે કે પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ ગયા છે. ગુજરાતનો સ્વર્ગ ગણાતા ડાંગ જિલ્લાના સાપુતારામાં જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ચોમાસાની શરૂઆત થતાં જ આખા ડાંગ પંથકમાં ખુશનુમા માહોલ છવાઈ ગયો છે. સતત 2 દિવસ સુધી વરસેલા વરસાદને કારણે પહાડોએ લીલી ચાદર ઓઢી લીધી છે અને આજે વહેલી સવારથી જ સમગ્ર વિસ્તાર ગાઢ ધુમ્મસના આગોશમાં સરી પડ્યો છે. પર્વતો ચારે તરફ ફેલાયેલી હરિયાળી અને તેની વચ્ચેથી પસાર થતું ધુમ્મસ આ આહલાદક દ્રશ્યો અહીં આવતા પ્રવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પરંતુ આ મનમોહક નજારાની બીજી તરફ વહેલી સવારે સાપુતારાના મુખ્ય માર્ગો ઉપર ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘાટના રસ્તાઓ અને હાઈવે ઉપર ધુમ્મસ એટલું ભારે હતું કે સામેથી આવતું વાહન જોવામાં પણ મુશ્કેલી
ઠંડી પડી રહી હતી, જેને કારણે વાહન ચાલકોને હેડલાઇટ્સ ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી. અહીંનું વાતાવરણ અદ્ભુત છે. જ્યારે બાજુ બસ ધુમ્મસ જ ધુમ્મસ દેખાય છે. એવું લાગે છે કે આપણે વાદળોની વચ્ચે ફરી રહ્યા છીએ. ચોમાસામાં સાપુતારા ખરેખર સ્વર્ગ જેવું લાગે છે. પારડીના પલસાણામાં એક વાડીમાં જાળીમાં ફસાયેલ કોબરા સાપને જીવદયા ગ્રુપે બચાવ્યો. પારડીના પલસાણા ગામમાં રહેતા સચિન પટેલની વાડીમાં એક સાપ જાળમાં ફસાઈ ગયો હતો, જેની જાણ તેઓએ પારડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકોર અને ફેઝાન રાયન ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જ્યાં જોતા 4 ફૂટ જેટલો લાંબો ઝેરી કોબરા સાપ હોવાની જાણ થઈ હતી, જેને જાળીમાંથી સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. હાલ વરસાદની મોસમ હોવાથી સાપોના દરમાં પાણી ભરાઈ જતા સરીસૃપો રહેણાંક વિસ્તાર તરફ આવી ચડે છે. ત્યારે આ ઝેરી કોબરા સાપ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. મોબાઈલ દૂષણ અને વ્યસન મુક્તિ અંગે વાપી સલવા સ્વામિનારાયણ સ્કૂલમાં જાગૃતિ સેમિનાર યોજાયો. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા મોબાઈલના અતિરેક ઉપયોગ અને વિવિધ પ્રકારના વ્યસનો પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સલવાવ ખાતે મોબાઈલ દૂષણ અને વ્યસન મુક્તિ વિષયક વિશેષ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પારડીથી પધારેલા બ્રહ્મકુમારી સંસ્થાના મુખ્ય વક્તા સોનમ દીદીએ વિદ્યાર્થીઓને મોબાઈલના અતિરેક ઉપયોગથી અભ્યાસ, માનસિક સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વ વિકાસ પર થતી નકારાત્મક અસરો અંગે માહિતગાર કર્યા હતા. સાથે જ નાની ઉંમરે વ્યસનોથી કેવી રીતે દૂર રહેવું, ધ્યાન યોગ દ્વારા એકાગ્રતા વધારવી અને સકારાત્મક વિચારસરણી અપનાવવાની જરૂરિયાત અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું આયોજન શાળાના પ્રિન્સિપાલ ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શિક્ષિકા બિંદીબહેને મુખ્ય વક્તાનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું, જ્યારે શિક્ષિકા તન્વી પટેલે તેમનો પરિચય આપ્યો હતો. સોનમબહેન અગાઉ મેરિલ કંપની તથા નટરાજ જેવી અગ્રણી સંસ્થાઓમાં પણ જાગૃતિ સેમિનાર યોજી ચૂક્યા હોવાથી તેમના અનુભવનો લાભ વિદ્યાર્થીઓને મળ્યો હતો. શાળાના ટ્રસ્ટી કપિલ સ્વામીજી, ડાયરેક્ટર શૈલેષ લુહાર અને હિતેન ઉપાધ્યાય પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમોની ઉપયોગિતા પર ભાર મૂક્યો હતો. अब भाई आपकी चॉइस है क्या चाहिए, है ना. भगवान जी हाथ नीचे. भगवान जी कहते मैं तो सिर्फ देता हूँ, आपको अच्छा चाहिए तो भी दे रहा हूँ. आपको ભરૂચમાં મોહરમ પર્વની તાળામાર તૈયારીઓ, કલાત્મક તાજિયાના નિર્માણને આખરી ઓપ આપતા બન્યા આકર્ષણનું કેન્દ્ર. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની આસ્થાભેર ઉજવણી માટે તાળામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં પરંપરાગત અને કલાત્મક તાજિયાના નિર્માણને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભરૂચ શહેરના નરસિંહપુરા વિસ્તારમાં નરસિંહપુરા યંગ કમિટી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આકર્ષક રોશની અને ઝીણવટભર્યા કોતરકામ સાથે ભવ્ય તાજિયા તૈયાર કરવામાં આવ્યા છે. કમિટીના સભ્ય સરફરાઝ પઠાણના જણાવ્યા મુજબ મોહરમ ઇસ્લામ ધર્મમાં શોકનો મહિનો માનવામાં આવે છે. કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીદારો દ્વારા સત્ય અને ન્યાય માટે અપાયેલી શહાદતની યાદમાં દર વર્ષે તાજિયા તૈયાર કરવામાં આવે છે. ચાંદના દર્શન સાથે જ અંદાજે 1.5 થી 2 મહિના અગાઉથી વિસ્તારના બાળકો, યુવાનો અને વડીલોના સહયોગથી તાજિયાના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવે છે. મોહરમના પ્રથમ ચાંદથી તાજિયા બનાવવાની પ્રક્રિયા વધુ વેગ પકડે છે અને 7મા ચાંદ સુધીમાં તેને સંપૂર્ણ સ્વરૂપ આપવામાં આવે છે. યુવાનો દ્વારા કાગળ અને અન્ય સામગ્રી ઉપર કરવામાં આવેલા ઝીણવટભર્યા કોતરકામ ઉપરાંત રાત્રિના સમયે તાજિયાની ભવ્યતા વધે તે માટે વિશેષ આકર્ષક લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જે સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. વાત આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.